નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એની અંદર એકમ અને માપન આની અંદર આપણે કેટલાક પોઈન્ટ ભણી ગયેલા હતા. ફટાફટ આપણે આગળના જે વિડીયો હતા એનું ફટાફટ એક ઓવરવ્યૂ કરી લઈએ, ફટાફટ સમજી લઈએ કે આપણે શું ભણી ગયેલા હતા. તો સૌથી પહેલો આપણે પોઈન્ટ સમજ્યા હતા કે ભૌતિક રાશિઓ કઈ કઈ છે. તો ભૌતિક રાશિના મુખ્યત્વે 3 પ્રકાર હતા: મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિઓ એના પ્રકારમાં આપણે જોયા હતા કે મૂળભૂત ભૌતિક રાશિઓના પ્રકાર હતા લંબાઈ અથવા તો અંતર, પછી દળ, પછી સમય. તો આ બધી જે રાશિઓ હતી કે જે મૂળભૂત રીતે સ્વીકારેલી હતી, તો આ રાશિઓને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે ઓળખીએ છીએ. સાધિત ભૌતિક રાશિમાં આપણે એવી રાશિઓનો સમાવેશ કર્યો હતો કે જેને વર્ણવવા માટે આપણે મૂળભૂત ભૌતિક રાશિનો સહારો લેતા હોઈએ, તો એવી રાશિઓને આપણે સાધિત ભૌતિક રાશિ કીધી હતી. અને એની અંદર આપણે ભણ્યા હતા વેગ, પ્રવેગ, વેગમાન, પછી બળ, ટોર્ક, ઘણી બધી રાશિઓ એ સાધિત ભૌતિક રાશિ છે. પછી પૂરક ભૌતિક રાશિમાં આપણે કઈ રાશિઓનો સમાવેશ કર્યો હતો? તો પૂરક ભૌતિક રાશિમાં એવી રાશિઓનો સમાવેશ થાય કે જેને વર્ણવવા માટે મૂળભૂત ભૌતિક રાશિનો સહારો લેવો પડતો નહોતો. તો એવી રાશિઓને આપણે પૂરક ભૌતિક રાશિઓ તરીકે ઓળખી હતી. અને એની અંદર આપણને મળી હતી સમતલ કોણ, બીજી હતી ઘનકોણ. તો આ બધી રાશિઓ જેને આપણે પૂરક ભૌતિક રાશિઓમાં સ્થાન આપ્યું હતું. તો ભૌતિક રાશિઓના મુખ્યત્વે 3 પ્રકાર હતા: મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિઓમાં લંબાઈ અથવા તો અંતર, દળ, સમય આ બધી રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓમાં સ્થાન મળ્યું હતું. સાધિત ભૌતિક રાશિઓમાં વેગ, પ્રવેગ, વેગમાન આ રાશિઓને સ્થાન મળ્યું હતું. અને પૂરક ભૌતિક રાશિઓમાં સમતલ કોણ, ઘનકોણ જેવી રાશિઓને સ્થાન મળેલું હતું. એના ઉપરથી જો વાત કરીએ કે મૂળભૂત ભૌતિક રાશિ એને દર્શાવવા માટે જે એકમોની જરૂર પડતી હોય છે, મૂળભૂત ભૌતિક રાશિઓને દર્શાવવા માટે જે એકમોની જરૂર પડતી હોય એ એકમોને આપણે મૂળભૂત એકમો તરીકે ઓળખ્યા હતા. તો મૂળભૂત એકમો કયા હતા? મૂળભૂત એકમોમાં જો જોઈએ તો લંબાઈનો મૂળભૂત એકમ હતો મીટર. લંબાઈનો મૂળભૂત એકમ તરીકે આપણે મીટર લીધેલો હતો. દળનો મૂળભૂત એકમ તરીકે કિલોગ્રામ અને સમયના મૂળભૂત એકમ તરીકે આપણે સેકન્ડ. તો આવી રીતે મૂળભૂત ભૌતિક રાશિના એકમોને દર્શાવવા માટે મૂળભૂત ભૌતિક રાશિને દર્શાવવા માટે જે એકમોની જરૂર પડે છે એ એકમોને આપણે મૂળભૂત એકમો તરીકે ઓળખ્યા હતા. અને આ 3 પ્રકારના એકમો મૂળભૂત એકમો હતા. સેમ એવી રીતે જો તમે સાધિત ભૌતિક રાશિને દર્શાવવા માટે જે એકમો વાપરશો એ તો ખબર છે કે વેગ છે. તો વેગને દર્શાવવા માટેનો એકમ શું છે? તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર એટલે કે મૂળભૂત ભૌતિક રાશિ જેનો એકમ થાય મીટર ભાગ્યા સમય. સમય એટલે મૂળભૂત ભૌતિક રાશિ જેનો એકમ થશે સેકન્ડ. તો વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. તો મીટર અને સેકન્ડ આ બંને મૂળભૂત ભૌતિક રાશિના મૂળભૂત એકમો છે. એના ઉપરથી સાધિત ભૌતિક રાશિના એકમો બનાયેલા હતા. ક્લિયર? તો આટલો પોઈન્ટ જોયો તો. એના પછી આપણે ચર્ચા કરી હતી કે એકમ પદ્ધતિ આપણે કઈ લીધી હતી? તો વાત કરી હતી એ પ્રમાણે કે એકમ પદ્ધતિના કેટલા પ્રકાર હતા? તો નોર્મલી 4 પ્રકાર હતા, પણ એક પ્રકાર બધા જ દેશોએ સ્વીકારેલો હતો, એટલે ટોટલ 5 પ્રકાર હતા. તો અહીંયા આગળ લખીએ એકમ પદ્ધતિ. ચલો, એકમ પદ્ધતિમાં કઈ એકમ પદ્ધતિઓ હતી? તો આપણે આગળના લેક્ચરોમાં ભણી ગયેલા છીએ કે એકમ પદ્ધતિમાં પહેલી એકમ પદ્ધતિ હતી CGS
એકમ પદ્ધતિ. એના પછી બીજી એકમ પદ્ધતિ આપણે ભણ્યા હતા એ હતી MKS એકમ પદ્ધતિ. ત્યારબાદ ત્રીજા નંબરની જે એકમ પદ્ધતિ હતી એ MKS એ એકમ પદ્ધતિ. ચોથા નંબરની એકમ પદ્ધતિ હતી એ FPS એકમ પદ્ધતિ. તો પહેલા 4 એકમ પદ્ધતિની ચર્ચા કરીએ, પાંચમી પછી લઈએ. તો CGS એકમ પદ્ધતિ એટલે શું? તો નોર્મલી મૂળભૂત ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓમાં 3 ભૌતિક રાશિઓનો સમાવેશ કર્યો હતો. નંબર 1 લંબાઈ, નંબર 2 દળ અને નંબર 3 સમય. તો આ જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે, આ મૂળભૂત ભૌતિક રાશિઓના એકમો ઉપરથી એકમ પદ્ધતિ બનાવેલી છે. એટલે કે લંબાઈનો નાનો એકમ થાય સેન્ટીમીટર, મોટો એકમ થશે મીટર. એવી જ રીતે દળનો નાનો એકમ થાય ગ્રામ, મોટો એકમ થાય કિલોગ્રામ. અને સમયનો એક જ એકમ લીધેલો હતો સેકન્ડ. તો હવે આ જે એકમ પદ્ધતિ છે એ મૂળભૂત ભૌતિક રાશિઓના જે એકમો છે એ એકમો ઉપરથી બનાવેલી છે. જેમ કે પહેલી પદ્ધતિ છે CGS. તો C એટલે પહેલું આવશે લંબાઈ, દળ અને સમય. તો લંબાઈનો નાનો એકમ થાય છે સેન્ટીમીટર, અને સેન્ટીમીટરના પહેલા અક્ષર C ઉપરથી અહીંયા પહેલું નામ આપ્યું છે C. એના પછી બીજો આ જે G છે એ ક્યાંથી આવેલો છે? તો દળનો નાનો એકમ છે ગ્રામ, અને ગ્રામના ઇંગ્લિશમાં નામ બોલીએ તો પહેલો અક્ષર G આવે. તો એના ઉપરથી બીજો અહીંયા આગળ અક્ષર લીધેલો છે G. અને ત્રીજું છે સમય, અને સમયને સેકન્ડ તરીકે, અને સેકન્ડને સેકન્ડને S તરીકે આપણે દર્શાવીએ છીએ. તો એનો ત્રીજો અક્ષર અહીંયા થશે S. તો આનો મતલબ એ થયો કે પહેલી એકમ પદ્ધતિ એ 3 મૂળભૂત ભૌતિક રાશિઓની જે નાના એકમોને ભેગા કરીએ અને નાના એકમોને ભેગા કરી અને બનાવેલી પદ્ધતિ એટલે CGS એકમ પદ્ધતિ હતી. આ એકમ પદ્ધતિની અંદર જે નાના એકમો છે, લંબાઈ, દળ, સમયના જે નાના એકમો છે એ એકમોને મૂળભૂત એકમો તરીકે લીધેલા હતા. ત્યારબાદ MKS એકમ પદ્ધતિ. MKS એકમ પદ્ધતિમાં આ જ મૂળભૂત ભૌતિક રાશિઓના પણ થોડા મોટા એકમોને સ્થાન મળ્યું હતું. એટલે કે લંબાઈનો મોટો એકમ મીટર, અને મીટરના અક્ષર M ઉપરથી પહેલો અક્ષર M. ત્યારબાદ દળનો પહેલો અક્ષર દળનો મોટો એકમ કિલોગ્રામ, અને કિલોગ્રામનો પહેલો અક્ષર K ઉપરથી K. અને સમયને સેકન્ડ તરીકે, અને S અક્ષર ઉપરથી છેલ્લો અક્ષર S. તો આ પદ્ધતિ MKS એકમ પદ્ધતિ કહેવાશે. આ એકમ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિઓના મોટા એકમોને મૂળભૂત એકમો તરીકે લીધેલા હતા. ત્યારબાદ એક ત્રીજી એકમ પદ્ધતિ છે MKSA. હવે આમાંથી આ 3 તો ખબર પડી ગઈ ભાઈ MKS. તો આ 3 MKS ના 3 અક્ષરો છે. એનો મતલબ આ જે મૂળભૂત ભૌતિક રાશિ રહી એના જે મોટા એકમો છે એ મોટા એકમો 3 તો છે જ, સાથે એક ચોથો એકમ છે. ચોથો એકમનો A લીધેલો છે. હવે એ કયો છે? તો ચોથી મૂળભૂત ભૌતિક રાશિ તરીકે વિદ્યુત પ્રવાહને ચોથી મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્થાન આપી અને MKSA એકમ પદ્ધતિ બનાવી. વિદ્યુત પ્રવાહનો એકમ થાય છે એમ્પિયર. અને એમ્પિયરના નામના પહેલા અક્ષર A ઉપરથી આ જે ત્રીજી એકમ પદ્ધતિ છે MKSA એનો વિકાસ થયો. એટલે MKSA એકમ પદ્ધતિમાં આ જે મૂળભૂત ભૌતિક રાશિઓ હતી એના મોટા એકમોને લઈ અને MKSA એકમ પદ્ધતિ બનાવી. ત્યારબાદ FPS નો મતલબ થશે આ જે મૂળભૂત ભૌતિક રાશિઓના આનાથી પણ મોટા એકમો. એટલે કે લંબાઈનો મોટો એકમ તરીકે લીધેલો ફૂટ. આપણે કે આટલા ફૂટ અંતર છે તો ફૂટ એ લંબાઈનો એક એકમ છે. દળનો એકમ ગ્રામ, કિલોગ્રામ તો ખરો જ. આના ઉપરાંત પાઉન્ડ એ પણ એક દળનો એક એકમ છે. તો FPS એકમ પદ્ધતિમાં આ 3 મૂળભૂત ભૌતિક રાશિઓના બહુ મોટા એકમોને સ્થાન મળ્યું.
જેમાં લંબાઈનો મોટો એકમ ફૂટ અને ફૂટના પહેલા અક્ષર એફ ઉપરથી એફ, દળનો મોટો એકમ પાઉન્ડ અને પાઉન્ડના પી શબ્દ ઉપરથી બીજો અક્ષર પી, અને સમય માટે સેકન્ડ જ લીધેલો હતો અને સેકન્ડનો અક્ષર એસ ઉપરથી છેલ્લો અક્ષર એસ, તો એફપીએસ એકમ પદ્ધતિ લીધી. એનો મતલબ એફપીએસ એકમ પદ્ધતિમાં લંબાઈના ફૂટ, દળના પાઉન્ડ અને સમયના સેકન્ડ એકમને મૂળભૂત એકમો તરીકે લીધા હતા. ક્લિયર? આ પોઈન્ટ આપણે સમજ્યા હતા. તો ટોટલ 4 પ્રકારની તો ભૌતિક રાશિઓ એકમ પદ્ધતિઓ તો હતી જ. આ ઉપરાંત એક 5મા નંબરની એક એકમ પદ્ધતિ હતી. હવે 5મા નંબરની એકમ પદ્ધતિ એટલા માટે વિકસાવવી પડી કે જ્યારે અલગ અલગ દેશોએ અલગ અલગ પ્રકારની એકમ પદ્ધતિ સ્વીકારવા માંડ્યા હતા. અલગ અલગ દેશો અલગ અલગ પ્રકારની પોતપોતાને ગમે પ્રકારની એકમ પદ્ધતિ સ્વીકારતા હતા. હવે એના લીધે પ્રોબ્લેમ શું આવતો હતો કે એક દેશમાંથી બીજા દેશમાં થોડું કોલોબ્રેશનની અંદર થોડો પ્રોબ્લેમ આવતો હતો. એના માટે બધા જ દેશોએ ભેગા થઈ અને એક ફાઇનલ એકમ પદ્ધતિ વિકસાવી, જેને આપણે કહીએ છીએ એસઆઈ એકમ પદ્ધતિ, સિસ્ટમ ઇન્ટરનેશનલ. તો 5મા નંબરની જે એકમ પદ્ધતિ હતી એ હતી એસઆઈ એકમ પદ્ધતિ. આના વંચાશે સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલ બધા જ દેશોએ આ જ એકમ પદ્ધતિ સ્વીકારવી, સિસ્ટમ ઇન્ટરનેશનલ. હવે સિસ્ટમ ઇન્ટરનેશનલમાં જેમ સીજીએસ, એમકેએસ, એમકેએસએ, એફપીએસ આ બધી એકમ પદ્ધતિઓમાં સીજીએસમાં નાના એકમોના મૂળભૂત એકમો કીધા, એમકેએસમાં મોટા એકમોના મૂળભૂત એકમો કીધા, એફપીએસમાં એનાથી પણ મોટા એકમોના મૂળભૂત એકમો કીધા. તો આવી જ રીતે એસઆઈ એકમ પદ્ધતિમાં આવેલી મૂળભૂત રાશિઓ એના પણ ચોક્કસ એકમોને જ મૂળભૂત એકમો તરીકે લીધા હતા. જેની અંદર મૂળભૂત રાશિઓ, જેમ મૂળભૂત રાશિઓ તરીકે 3 મૂળભૂત રાશિઓ હતી, પણ સિસ્ટમ ઇન્ટરનેશનલની અંદર ટોટલ 7 પ્રકારની મૂળભૂત ભૌતિક રાશિઓનું સ્થાન મળ્યું. 3 તો હતી જ લંબાઈ, દળ અને સમય, સાથે ચોથું વિદ્યુત પ્રવાહ. આના ઉપરથી 5મા નંબરની એક હતી, એ હતી જ્યોતિ તીવ્રતા. 6ઠ્ઠા નંબરની હતી દ્રવ્યનો જથ્થો. અને 7મા નંબરની રાશિ કે જેને મૂળભૂત રાશિમાં સિસ્ટમ ઇન્ટરનેશનલમાં સ્થાન મળ્યું હતું એ હતી થર્મોડાયનેમિક તાપમાન. ક્લિયર? તો ટોટલ 7 પ્રકારની રાશિઓ જેને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે લઈ અને સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ વિકસાવી. હવે સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિમાં આ બધી મૂળભૂત ભૌતિક રાશિઓના કયા એકમોના મૂળભૂત એકમો કીધા હતા? તો લંબાઈ માટે કીધેલો હતો કે મીટર. દળ માટે વાત કરી તો એના માટેનું મૂળભૂત એકમ તરીકે કિલોગ્રામ, કેજી. સમય માટેનો મૂળભૂત એકમ એસઆઈ પદ્ધતિમાં લીધો તો સેકન્ડ મળ્યો. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર ઉપરથી એ સંજ્ઞા. જ્યોતિ તીવ્રતા જેનો એકમ થાય કેન્ડેલા અને એના ઉપરથી એની સંજ્ઞા મળી સીડી. ત્યારબાદ દ્રવ્યનો જથ્થો જે મોલ એકમમાં દર્શાવવામાં આવતો હતો અને મોલની સંજ્ઞા MOL મળી. અને ત્યારબાદ થર્મોડાયનેમિક તાપમાન તો ડિગ્રી સેન્ટીગ્રેડમાં પણ હોય છે અને સાથે કેલ્વિનમાં પણ હોય છે. તો થર્મોડાયનેમિક તાપમાનમાં મૂળભૂત એકમ તરીકે કેલ્વિન આને સ્થાન મળ્યું, જેની સંજ્ઞા થાય કેપિટલ કે. તો સિસ્ટમ ઇન્ટરનેશનલમાં મૂળભૂત રીતે 7 ભૌતિક રાશિઓનું સ્થાન મળ્યું અને દરેકના એકમો પણ ફિક્સ થઈ ગયા કે આ બધા એકમો જ સિસ્ટમ ઇન્ટરનેશનલના મૂળભૂત એકમો કહેવાશે. બરાબર? તો આપણે અહીંયા સુધી પણ ભણ્યા હતા. આના પછી આગળ આપણે ભણ્યા હતા લંબાઈનું માપન. લંબાઈનું માપન આપણે આગળ ભણેલા હતા. લંબાઈનું માપન આપણે જોયું હતું તો ખૂબ મોટા અંતરનું જે લંબાઈનું માપન હતું એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો.
તો પહેલા એના વિશે ફટાફટ થોડી ઘણી માહિતી મેળવી લઈએ. તો પહેલું લઈએ આપણે લાંબા અંતરના માપનની રીત. તો લંબાઈનું માપન કરવા માટેની આપણે લાંબા અંતરની પહેલી રીત જોઈએ. તો પહેલી રીતમાં કઈ રીત હતી? તો પહેલી રીતમાં હતી ખૂબ મોટા અંતરે આવેલા બે ગ્રહો વચ્ચેનું અંતર માપવા માટેની રીત. પહેલી રીત હતી ખૂબ મોટા અંતરે આવેલા બે ગ્રહો વચ્ચેના અંતરના માપનની રીત. તો ખૂબ જ મોટા અંતરે બે ગ્રહો આવેલા હોય, બહુ જ લાંબા અંતરે બે ગ્રહો આવેલા હોય, તો બે ગ્રહોના અંતરના માપન માટેની રીત કઈ હતી? તો આ રીતમાં આપણે જોયું હતું કે માની લો કે પૃથ્વી છે, પૃથ્વીથી કોઈ ગ્રહ અમુક અંતરે આવેલો છે, તો પૃથ્વીથી અમુક અંતરે આવેલા ગ્રહનું અંતર કેટલું છે મારે માપવું છે. તો એના માટે આ રીતમાં આપણે જોયું હતું કે સૌથી પહેલા જે પૃથ્વી છે એ પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓનો આપણે વિચાર કરીએ, A અને B. હવે માની લો કે પૃથ્વીથી અમુક અંતરે કોઈ એક ગ્રહ આવેલો છે. આ ગ્રહ પૃથ્વીથી કેટલા અંતરે છે મારે ચેક કરવો છે. તો એના માટે પૃથ્વીના વ્યાસાંતે આવેલા બંને બિંદુઓ ઉપરથી વારાફરતી આ ગ્રહનું નિરીક્ષણ કરીએ અને નિરીક્ષણ કરતા એ બિંદુઓમાંથી ગ્રહ સુધી જોડતી એક રેખા દોરી દઈએ. બી માંથી પણ ગ્રહને જોડતી રેખા દોરી દઈએ. હવે આ જે બંને રેખાઓ હતી એ બંને રેખાઓ વચ્ચેનો ખૂણો આપણે થીટા નક્કી કરી કાઢ્યો. જે પૃથ્વી છે એ પૃથ્વીના વ્યાસાંતે આવેલા બંને બિંદુ એટલે ટૂંકમાં પૃથ્વીનો જે વ્યાસ છે એના આપણે બી તરીકે નક્કી કરી કાઢ્યો હતો. આપણે ચેક કરવું છે કે પૃથ્વીથી આ ગ્રહ કેટલા અંતરે આવેલો છે. તો આ અંતરને આપણે ડી અંતર તરીકે ઓળખ્યું હતું. હવે મારે આ ડી ની ગણતરી કરવી છે. તો કેવી રીતે ગણતરી કરી શકાય? કોઈ પૃથ્વીથી કોઈ ગ્રહ આટલા મીટર અથવા તો આટલા અંતરે છે, તો એ અંતર માપવું છે, અંતર કેવી રીતે મળશે? તો એના માટેનું આપણે સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આગળ તમને દેખાય છે કે આ જે કેન્દ્ર હોય અને કેન્દ્રથી ચોક્કસ અંતરે કોઈ ચાપ જેવો ભાગ બનતો હોય એવી અહીંયા આગળ એક ઘટના બને છે. અહીંથી આટલું માપ એ પૃથ્વીના વ્યાસનું માપ છે, જેને આપણે બી તરીકે ઓળખેલું છે. પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર ડી તરીકે લઈ લીધેલું છે અને જે ખૂણો છે ખૂણાને થીટા તરીકે ઓળખ્યો તો માટે આપણે ચાપના સૂત્રનો ઉપયોગ કરીએ, ખૂણાના સૂત્રનો ઉપયોગ કરીએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ સૂત્રની મદદથી આપણે આ કિંમત ડી ની કિંમત શોધી હતી અને આવી રીતે મળી હતી કે ખૂણો એટલે થીટા બરાબર ચાપ તરીકે આ ભાગ થાય, પણ પૃથ્વી બહુ જ વિશાળ હોવાથી એ જ સ્થિતિમાં તમે આ જે ચાપને વ્યાસ તરીકે પણ લઈ શકો. તો ચાપ તરીકે આપણે લીધી હતી કિંમત બી અને ભાગ્યા ત્રિજ્યા એટલે જે જગ્યાએથી પૃથ્વી છે ત્યાં સુધીનું અંતર, જેને આપણે ત્રિજ્યા તરીકે લઈ લીધું હતું. આપણે કિંમત ડી ની કિંમત શોધવી હતી. તો ડી બરાબર બી ભાગ્યા થીટા. તો આ સૂત્રની મદદથી ખૂબ જ મોટા અંતરે આવેલા બે ગ્રહો અથવા તો પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર જે માપવું હોય તો આ સૂત્રની મદદથી માપી શકીએ. આ ઉપરાંત બીજી એક રીત હતી ગ્રહના પરિમાણના માપનની રીત. બીજા નંબરની રીત હતી ગ્રહના પરિમાણના માપનની રીત. કોઈ પણ ગ્રહનું પરિમાણ મારે માપવું છે તો કેવી રીતે મપાશે? તો ગ્રહનું પરિમાણ માપવું છે એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે ગ્રહનો વ્યાસ પણ માપવો છે. ચલો કેવી રીતે માપીએ? તો એના માટે આપણે કોઈ એક ગ્રહ લઈ લઈએ. આ જગ્યાએ
આ જગ્યાએ કોઈ ગ્રહ લઈ લઈએ, બરાબર. માની લો કે ગ્રહથી અમુક અંતરે કોઈ પૃથ્વી આવેલી છે. આ જગ્યાએ પૃથ્વી લઈ લઈએ. પૃથ્વી થોડી નાની બતાવીએ આ વખતે, બરાબર. હવે મારે આ ગ્રહનો વ્યાસ માપવો છે. આ છે આપણો ગ્રહ અને આ છે પૃથ્વી. આ ગ્રહનું પરિમાણ અથવા તો વ્યાસ માપવો છે. તો પરિમાણ અથવા તો વ્યાસ એટલે અહીંથી આટલું અંતર થાય, તો આ અંતર મારે માપવું છે. તો આ અંતર માટે વ્યાસાંતે આવેલા બંને બિંદુઓને A અને B નામ આપી દઈએ. હવે પૃથ્વીના કોઈ એક સ્થાન ઉપરથી જે ગ્રહનો વ્યાસ માપવો હોય અથવા પરિમાણ માપવું હોય, તો એ ગ્રહના વ્યાસાંતે આવેલા બંને બિંદુઓને પૃથ્વીના કોઈ એક સ્થાન ઉપરથી વારાફરતી જોવાનું. એટલે કે પૃથ્વી જે છે એના આ સ્થાન ઉપરથી આ ગ્રહના વ્યાસના એ બિંદુને જુઓ, એને જોડતી રેખા દોરી કાઢો. પછી આ પૃથ્વીના એ જ સ્થાન ઉપરથી આ ગ્રહના બી બિંદુ એટલે વ્યાસ ઉપર આવેલા બી બિંદુઓને જુઓ, એને જોડતી રેખા દોરી કાઢો. આ બંને વચ્ચેનો કઈક ખૂણો બનશે, એ ખૂણાને થીટા નામ આપી દો. આપણે શોધવું છે ગ્રહનો વ્યાસ, એ વ્યાસને આપણે ડી નામ આપી દો. અને ગ્રહથી પૃથ્વી સુધીનું અંતર એને આપણે નામ આપી દઈએ કેપિટલ ડી. જો આપણે ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી જાણતા હોઈએ તો આ ગ્રહનો વ્યાસ સ્મોલ ડી આસાનીથી શોધી શકીએ. આ પહેલી આકૃતિ જેવી સેમ બનતી હોવાથી આના માટે પણ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો આના માટે સૂત્ર વાપરીએ, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણા તરીકે તો આપણે થીટા ખૂણો લઈ લઈએ છીએ, અથવા તો તમે આલ્ફા ખૂણો પણ લઈ શકો. ચાપ તરીકે જે ગ્રહ માપો છો એ ગ્રહનો ચાપ, અને ગ્રહની સાઈઝ મોટી હોવાથી એનો તમે ચાપ લો કે વ્યાસ લો, બંનેની કિંમત લગભગ સમાન મળે, માટે ચાપ તરીકે તમે લઈ શકો ડી ભાગ્યા ત્રિજ્યા એટલે ગ્રહથી પૃથ્વી સુધીનું અંતર, જેને આપણે કેપિટલ ડી તરીકે ઓળખતા હતા. તો આના ઉપરથી આપણે કિંમત કઈ શોધવી છે? ગ્રહનો વ્યાસ સ્મોલ ડી બરાબર થીટા ઇન્ટુ કેપિટલ ડી. તો આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ ગ્રહ હોય એ ગ્રહનો વ્યાસ, ગ્રહનું પરિમાણ અથવા વ્યાસ માપી શકીએ. ક્લિયર? ઓકે. તો આ પોઈન્ટ પણ આપણે જોયેલો હતો. હવે માની લઈએ આપણે આગળ તો એસઆઈ એકમ પદ્ધતિમાં ભણી ગયા કે લંબાઈનો મૂળભૂત એકમ તરીકે મીટર એકમ લીધો. પણ જ્યારે ગ્રહથી પૃથ્વી સુધીનું અંતર માપતા હોઈએ, અથવા તો બે ગ્રહો વચ્ચેનું અંતર માપતા હોઈએ, અથવા તો તારા વિશ્વમાં એક જગ્યાએથી બીજી જગ્યાનું જો તમે અંતર માપતા હોય અવકાશની અંદર, તો એવી સ્થિતિમાં મીટર એકમ નાનો પડે. મીટર એકમ છે નાનો પડે, તો એના માટે મોટા અંતરના માપન માટે કેટલાક મોટા એકમોનો પણ ઉદ્ભવ થયો. તો એ મોટા એકમો પણ આપણે બનાવ્યા હતા અને એ વિશેનો પણ અભ્યાસ કરી ચૂકેલા હતા આપણે. તો કયા મોટા એકમો હતા તો એ જોઈએ. લાંબા અંતરના માપન માટેના જે મોટા એકમો છે એ કયા મોટા એકમો આપણે લીધા હતા, તો અહીંયા પોઈન્ટ આવશે. સિમ્પલ લખી દઈએ, મોટા એકમો. ચલો, કયા મોટા એકમો આપણે જોયા હતા? તો પહેલો મોટો એકમ હતો AU, જેને વાંચતા હતા એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ આ છે લંબાઈના માપનનો મોટો એકમ. હવે આ એકમ એ કોઈ પૃથ્વીના અંદરના બે સ્થળો માપન માટેનો નહીં હોતો, પણ આ જે એકમ છે પૃથ્વીથી કોઈ ગ્રહ હોય, પૃથ્વીથી સૂર્યનું અંતર હોય, અથવા તો કોઈ બે ગ્રહો હોય, એ બધા વચ્ચેના અંતરના માપન માટેનો આ મોટો એકમ છે. હવે નોર્મલી એસ્ટ્રોનોમિકલ યુનિટ એકમ કોઈ ચોક્કસ અંતરને ધ્યાનમાં રાખીને જ બનાવેલો છે. મેં તમને વાત કરી હતી કે એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે આપણે શું કહી શકીએ? તો એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્ય અને પૃથ્વી
વચ્ચેના અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. સૂર્ય અને પૃથ્વી બંને વચ્ચેનું અંતર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું હોય છે. તો આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટને મીટરમાં કન્વર્ટ કરીએ તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર મીટરમાં એનું મૂલ્ય થાય 1.496 ગુણ્યા 1011 મીટર. આ પ્રશ્ન ટૂંકા પ્રશ્ન તરીકે પૂછી શકાય કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કેટલા મીટર થાય. તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર થશે 1.496 ગુણ્યા 1011 મીટર. એના પછી આપણે લંબાઈનો મોટો એકમ તરીકે બીજા એકમને લીધો, એ હતો પ્રકાશ વર્ષ, જેનો વંચાશે એલ, લાઇટ યર, પ્રકાશ વર્ષ અથવા તો લાઇટ યર. ચલો સૌથી પહેલા તો આપણે પ્રકાશ વર્ષની વ્યાખ્યા સમજીએ કે શું થશે. તો પ્રકાશ વર્ષની વ્યાખ્યા થાય કે પ્રકાશના કિરણે, આના નામ ઉપરથી જ છે કે પ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહેવાશે. ફરીથી, પ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહેવાય. તો અહીંયા થશે પ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહે છે. બરાબર. જેમ એક યુનિટને મીટરમાં આપણે કન્વર્ટ કર્યું એવી જ રીતે પ્રકાશ વર્ષને પણ મીટરમાં કન્વર્ટ કરેલું છે. તો એક પ્રકાશ વર્ષનું મીટરમાં કન્વર્ઝન કેટલું થાય? તો એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 1015 મીટર. એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા થશે? 9.46 ગુણ્યા 1015 મીટર એટલે થાય એક પ્રકાશ વર્ષ. તો પ્રકાશ વર્ષ એ મોટો એકમ છે. મીટર, એને મીટરમાં તમે કન્વર્ટ કરો તો એનું મૂલ્ય આટલું થાય. એટલે એમ કહી શકાય કે બે ગ્રહો બહુ જ વિશાળ અંતરે આવેલા છે, તો બંને વચ્ચેનું અંતર તમે પ્રકાશ વર્ષ એકમમાં પણ તમે દર્શાવી શકો છો. એના પછી ત્રીજા નંબરનો આપણે એકમ જોયો તો એ હતો પારસેક. પારસેક ત્રીજા નંબરનો એકમ આપણે કયો જોયો તો? પારસેક. હવે પારસેક વિશે આપણે શું ચર્ચા કરી હતી કે પારસેક આપણે કોને કહીએ? તો જો સિમ્પલ વ્યાખ્યા છે કે માની લો આપણે એક ચાપ લઈએ છીએ, ચાપ એક દોરીએ, પણ આ ચાપનું અંતર લઈ લઈએ. જે ચાપ તમે લો છો એ ધારો કે ચાપનું અંતર છે 1 AU જેટલું, એટલે કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતરનો એક ચાપ લઈ લઈએ. આ ચાપના વ્યાસાંતે આવેલા જે બંને બિંદુઓ છે એ બંને બિંદુઓમાંથી પસાર થતી રેખાઓ દોરીએ. આ રેખાઓ આગળ જતા 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 બંનેને ભેગો થવાનો પ્રયત્ન કરશે, પણ આ બંને રેખાઓ એટલા અંતરે ભેગી થશે કે જ્યારે આ બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 1 ડિગ્રીનો થાય. ફરીથી કહું છું, સમજો કે 1 AU જેટલા અંતરે જે 1 AU જેટલા ચાપે 1 AU જેટલા ચાપે જે અંતરે 1 ડિગ્રીનો ખૂણો બનાવેલો હોય તો તે અંતરને એક પારસેક તરીકે ઓળખવામાં આવશે. ફરીથી કહું છું, 1 AU જેટલા ચાપે જે અંતરે 1 ડિગ્રીનો ખૂણો બનાવેલો હોય તો તે અંતરને એક પારસેક અંતર કહેવાશે. તો વ્યાખ્યામાં આ રીતે લખી શકીએ કે 1 AU જેટલા ચાપે જે અંતરે 1 ડિગ્રીનો ખૂણો બનાવ્યો હોય તો તે અંતરને એક પારસેક કહે છે. ખ્યાલ આવી ગયો?
હવે જેમ એસ્ટ્રોનોમિકલ યુનિટના મીટરમાં કન્વર્ઝન જોયું હતું, પ્રકાશ વર્ષનું મીટરમાં કન્વર્ઝન જોયું હતું, આવી જ રીતે પાર્સેકનું પણ મીટરમાં કન્વર્ઝન થાય છે. તો શું થશે કે એક પાર્સેક બરાબર 3.08 ગુણ્યા 1016 મીટર. એક પાર્સેકના તમે મીટરમાં કન્વર્ટ કરો તો એ થાય 3.08 ગુણ્યા 1016 મીટર. તો આ યાદ રાખજો, ત્રણે ત્રણ મૂલ્યો. આનો ઉપયોગ દાખલાઓની અંદર પણ આવશે, કોઈક પ્રશ્નોની અંદર પણ આ ત્રણે ત્રણનો ઉપયોગ આવશે, જેના લીધે આપણે આ પોઈન્ટો ફરીથી લેવા પડ્યા. ક્લિયર? ખ્યાલ આવી ગયું? તો આ બધા પોઈન્ટો પણ આપણે આગળ ભણી ચૂકેલા હતા. હવે છેલ્લે આપણે પાર્સેકની અંદર એ જોઈ ગયા કે એક યુનિટ જેટલા ચાપે જે અંતરે 1 ડિગ્રીનો ખૂણો બનાવ્યો. હવે આ જે ડિગ્રી છે એ ડિગ્રી ઉપરથી કેટલાક આપણે પોઈન્ટો સમજવાનો પ્રયત્ન કરીએ. હવે મિત્રો યાદ રાખજો કે જે પોર્શન તમે ભણી ગયેલા છો, પણ જે પોર્શન ફરીથી રિપીટ કરાવું છું એ પોર્શનનો લગભગ 70% દાખલાઓમાં ઉપયોગ કરવાનો થાય છે. કયો છે? તો પોર્શન આવી રીતે છે કે ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ઝન કેવી રીતે કરવું, ડિગ્રીનું કળામાં રૂપાંતર કેવી રીતે કરવું, ડિગ્રીનું ડબલ કળામાં રૂપાંતર કેવી રીતે કરવું. તો આ બધા પોઈન્ટો હવે આપણે મહત્વના પોઈન્ટો તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો જોઈએ. સૌથી પહેલા આપણે લઈએ ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતર કેવી રીતે થાય. ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતરણ. ચલો ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતરણ કેવી રીતે થશે? તો જ્યારે કોઈ પણ ખૂણો ફિઝિક્સમાં જ્યારે કોઈ પણ ખૂણો ડિગ્રીમાં આપ્યો હોય ત્યારે પહેલા તો તમારે એને રેડિયનમાં રૂપાંતર કરી જ દેવાનું. ફિઝિક્સમાં કોઈ પણ ખૂણો જો તમને ડિગ્રીમાં આપ્યો હોય ત્યારે તરત એને રેડિયનમાં રૂપાંતર કરવાનો. અને કેવી રીતે કરવાનો? તો યાદ રાખજો, એનું સૂત્ર છે ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતર કરવા માટેનું સૂત્ર છે કે 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 રેડિયન. 1 ડિગ્રીનું રેડિયન થાય પાઈ ભાગ્યા 180. ચલો સમજીએ. આના ઉપરથી કેટલાક ઉદાહરણ લઈએ. માની લો કે તમારી પાસે ખૂણો 90 ડિગ્રીનો છે. તો 90 ડિગ્રીના ખૂણાને આપણે રેડિયનમાં રૂપાંતર કરીએ. તો ખૂણા તરીકે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે ખૂણો તરીકે આપણે 90 ડિગ્રીનો ખૂણો લઈ લઈએ. હવે આનું રેડિયનમાં રૂપાંતર કેવી રીતે કરીએ? તો તમને જો સીધું કન્વર્ઝન ના ફાવતો ગુણાકાર આપણે 83 નો જે સૂત્ર છે એનો ઉપયોગ કરી શકીએ. એટલે આવી રીતે કે 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 રેડિયન. તો ધેરફોર 90 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો જવાબ આવશે 90 ગુણ્યા પાઈ ભાગ્યા 180 ભાગ્યા 1, એટલે 90 ગુણ્યા પાઈ ભાગ્યા 180. તો જવાબ કેટલો આવશે? તો અહીંયા સીધું ઉડી જાય છે કે 9 દુ 18, એટલે અહીંયા છેદમાં આવી જશે 2. તો જવાબ આવશે પાઈ બાય 2 રેડિયન. તો 90 ડિગ્રીનું રેડિયનમાં કેટલું રૂપાંતર થઈ ગયું? પાઈ બાય 2. ચલો સેમ આવી રીતે ધારો કે હજી બીજું ઉદાહરણ લઈએ કે કોઈ 60 ડિગ્રીનો ખૂણો છે. આ 60 ડિગ્રીના ખૂણાને આપણે રેડિયનમાં રૂપાંતર કરવો છે. તો કેવી રીતે? તો સેમ 83 નો ઉપયોગ કરો કે 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 રેડિયન. તો ધેરફોર 60 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો જવાબ શું મળશે? 60 ગુણ્યા પાઈ ભાગ્યા 180. તો જવાબ શું મળશે? અહીંયા આગળ તમને દેખાય છે 0 0 કેન્સલ, 6 દુ 12, 6 તરી 18. તો 60 તરી 180. તો પાઈ બાય 3 રેડિયન. ક્લિયર? તો 60 ડિગ્રીના રેડિયન કેટલા થયા? પાઈ ભાગ્યા 3, પાઈ બાય 3 રેડિયન. બરાબર? તો આવી રીતે સૌથી પહેલા કોઈ પણ ખૂણો જો ડિગ્રીમાં આપ્યો હોય તો પહેલું જ કામ કરવાનું એને રેડિયનમાં ફેરવી દેવાનું. તો ફિઝિક્સનો પહેલો નિયમ શું? કે આપેલ ખૂણો જો ડિગ્રીમાં હોય તો એને આપણે ફેરવી દેવાનો રેડિયનમાં. અને રેડિયનમાં ફેરવવા માટે સીધું શોર્ટમાં શું કરવાનું? જે પણ ખૂણો હોય એ ખૂણાને તમારે રેડિયનમાં ફેરવવો હોય તો એ ખૂણાની સાથે પાઈ ભાગ્યા 180 ગુણી દેવાના.
ખ્યાલ આવી ગયો? જે પણ ખૂણો હોય એ ખૂણાને તમારે રેડિયનમાં ફેરવવું હોય તો એની સાથે પાઈ ભાગે 180 ગુણી દો એટલે તરત જ એ ખૂણો શામાં આવી જશે? રેડિયનમાં. તો પહેલી કન્વર્ઝનની રીત હતી ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતર. બીજી રીત જોઈએ આપણે કે ડિગ્રીનું કળા અને ડબલ કળામાં રૂપાંતરણ. ડિગ્રીનું કળા અને ડબલ કળામાં રૂપાંતરણ. ચલો કેવી રીતે થશે ડિગ્રીનું કળા અને ડબલ કળામાં રૂપાંતરણ સમજીએ. માની લઈએ કે ડિગ્રી તરીકે આપણે લઈ લઈએ 1 ડિગ્રી. હવે યાદ રાખજો ઘડિયાળ આપણે દરેક જણા ઘડિયાળ વિશે તો જાણીએ છીએ કે ઘડિયાળમાં કલાક કાંટો હોય, મિનિટ કાંટો હોય અને સેકન્ડ કાંટો હોય. અને ઘડિયાળની અંદર આપણે એ પણ જાણીએ છીએ કે 1 કલાક બરાબર થાય 60 મિનિટ. સાથે સાથે એ પણ જાણીએ છીએ કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. જો 1 કલાક બરાબર 60 મિનિટ થાય, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય તો 1 કલાક બરાબર કેટલી સેકન્ડ? 1 કલાક બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 1 કલાક બરાબર થશે 3600 સેકન્ડ થાય. બરાબર, આ કન્વર્ઝન જાણીએ છીએ. હવે યાદ રાખો કે ડિગ્રીનું કળામાં અને કળાનું ડબલ કળામાં કેવી રીતે રૂપાંતર કરીએ. તો જ્યારે અહીંયા આગળ લખું છું કે ડિગ્રી આવે તો ત્યારે ઘડિયાળની ભાષામાં એને કલાક સમજવું. જ્યારે ડિગ્રી લખેલું હોય તો ઘડિયાળની ભાષામાં એને કલાક સમજવું. જે કળા હોય એને ઘડિયાળની ભાષામાં મિનિટ સમજવું અને જે ડબલ કળા હોય એને ઘડિયાળની ભાષામાં સેકન્ડ સમજવું. ચલો ડિગ્રી કળા અને ડબલ કળાને કલાક, મિનિટ અને સેકન્ડમાં સમજીએ. તો આ કન્વર્ઝન ઉપરથી ડિગ્રી કળા અને ડબલ કળાને લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો આમ લખી શકાય કે 1 ડિગ્રી, જો 1 ડિગ્રી એટલે 1 કલાક, જેમ 1 કલાક બરાબર 60 મિનિટ થાય એવી જ રીતે 1 ડિગ્રી બરાબર 60 કળા થશે. આ જ કન્વર્ઝન સમજીએ તો 1 ડિગ્રી બરાબર થાય 60 કળા. ઓકે, સેમ આવી રીતે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય તો મિનિટને કળા તરીકે લીધેલું છે અને સેકન્ડને ડબલ કળા તરીકે લીધેલું છે. તો આમ લખાશે કે 1 કળા બરાબર 60 ડબલ કળા. ઓકે, અને છેલ્લું કન્વર્ઝન છે કે 1 કલાકના જો 3600 સેકન્ડ થાય તો કલાકને તો આપણે ડિગ્રી તરીકે ઓળખેલા છે. તો 1 ડિગ્રી બરાબર અને 3600 સેકન્ડ, સેકન્ડના આપણે ડબલ કળા તરીકે લીધેલા છે, બરાબર 3600 ડબલ કળા. તો સિમ્પલ આપણે કન્વર્ઝન ઘડિયાળના જે મૂલ્યો હતા એના ઉપરથી મેળવી દીધું. હવે આપણે એની સંજ્ઞા બતાવીએ. સંજ્ઞા શું છે? તો ડિગ્રી માટે જે સંજ્ઞા છે એ સંજ્ઞાને આપણે આ રીતે ડિગ્રીના ઉપર જે પણ હોય એના ઉપર ડિગ્રી તરીકે કરીએ છીએ, ઉપર રાઉન્ડ કરીએ છીએ. કળા હશે તો જે મૂલ્ય હશે એના ઉપર એક આવી લાઈન કરીશું અને ડબલ કળા હશે તો જે પણ મૂલ્ય હશે એના ઉપર આવી ડબલ લાઈન કરીશું. તો ચલો સમજીએ કે 1 ડિગ્રી બરાબર 60 કળા, 1 ડિગ્રી બરાબર 60 કળા સંજ્ઞાની ભાષામાં દર્શાવીએ તો 1 ડિગ્રી બરાબર 60 કળા એટલે ઉપર એક લાઈન. 1 કળા બરાબર 60 ડબલ કળા તો 1 કળા બરાબર 60 ડબલ કળા. અને ત્રીજું 1 ડિગ્રી બરાબર 3600 ડબલ કળા તો 1 ડિગ્રી બરાબર 3600 ડબલ કળા. તો આ કન્વર્ઝન યાદ રાખજો. ડિગ્રીનું કળામાં, કળાનું ડબલ કળામાં અને ડિગ્રીનું ડબલ કળામાં રૂપાંતરણ કેવી રીતે થાય. ચલો આપણે 1-2 એક્ઝામ્પલ લઈએ અને પછી સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક્ઝામ્પલ તરીકે આપણે પહેલું લઈએ
માની લો કે તમને એમ પૂછે કે 5 ડિગ્રી બરાબર કેટલી કળા? પ્રશ્ન એમ પૂછ્યો છે. ચલો અહીં આગળ પહેલું એક્ઝામ્પલ લઈ લઈએ કે 5 ડિગ્રી બરાબર કેટલી કળા? કળા. ચલો તો 5 ડિગ્રી બરાબર કેટલી કળા થાય? તો સીધું જ આપણે કન્વર્ઝન વાળું જે મૂલ્ય જાણીએ છીએ એનો ઉપયોગ કરીએ. 83 મૂકો અથવા તો જો સીધું ફાવે તો કે 1 ડિગ્રી બરાબર 60 કળા, તો 5 ડિગ્રી બરાબર કેટલી કળા? 1 ડિગ્રી બરાબર 60 કળા, therefore 5 ડિગ્રી બરાબર કેટલી કળા? તો કેટલો જવાબ આવશે? બરાબર 5 ગુણ્યા 60 ભાગ્યા 1, તો 5 ગુણ્યા 60, 6 5 ને 30, તો 300 કળા. તો 1 ડિગ્રીના 60 કળા થાય તો 5 ડિગ્રીની કળા કેટલી થશે? 300 કળા થશે. સેમ હજી બીજું એક ઉદાહરણ લેવું છે, તમે હોમવર્કમાં કરી શકો કે માની લો કે 12 ડિગ્રી હોય, 12 ડિગ્રી, તો એની કળા કેટલી થશે? તો તમે તમારી રીતે હોમવર્કમાં કહી શકો. હવે આ જ એક્ઝામ્પલ લઈએ, ડિગ્રીનું ડબલ કળામાં રૂપાંતર કરીએ તો 5 ડિગ્રીનું ડબલ કળા કેટલી થશે? તો 5 ડિગ્રીની ડબલ કળા માટે આપણે ડિગ્રી અને ડબલ કળાના કન્વર્ઝનનું સીધું સૂત્ર જાણીએ છીએ. ડિગ્રી અને ડબલ કળાના કન્વર્ઝનનું સીધું સૂત્ર જાણીએ છીએ. એનો ઉપયોગ કરીએ કે 1 ડિગ્રી બરાબર 3600 ડબલ કળા, therefore 5 ડિગ્રી બરાબર કેટલી ડબલ કળા થશે? તો 5 ગુણ્યા 3600, આનો ગુણાકાર કરશો એટલી જવાબ આવશે ડબલ કળા. તો 5 ડિગ્રીના ડબલ કળા કેટલા મળ્યા? 5 ગુણ્યા 3600 ડબલ કળા. તો આ તો વાત થઈ ડિગ્રીનું કળામાં અને ડિગ્રીનું ડબલ કળામાં રૂપાંતરણ. પણ માની લો કે કોઈ કળા આપી છે, કળાનું ડિગ્રીમાં ફેરવવું છે, અથવા તો ડબલ કળા આપી છે એનું ડિગ્રીમાં ફેરવવું છે, તો કેવી રીતે કન્વર્ઝન કરીએ? તો એ આપણે સમજીએ. ધારો કે તમને એમ કહી દીધું છે કે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે 1 કળા બરાબર ખાલી જગ્યા ડિગ્રી. 1 કળા બરાબર કેટલા ડિગ્રી થાય? ઊંધું આપ્યું. ડિગ્રીનું કળામાં તો આપણે રૂપાંતર જોયું, ડિગ્રીનું કળામાં રૂપાંતરણનો દાખલો પણ જોયો. પણ જો કોઈ કળા આપી હોય, કળાનું ડિગ્રીમાં રૂપાંતરણ કરવું હોય તો શું કરીએ? તો કળાનું ડિગ્રીમાં રૂપાંતરણ કરવા માટે પણ સેમ આ જ કન્વર્ઝનનો જ ઉપયોગ કરીએ, પણ ઊંધું કન્વર્ઝન વાપરીએ. તમારે કળામાંથી ડિગ્રીમાં રૂપાંતરણ કરવું છે તો કળા અને ડિગ્રીના રૂપાંતરણનું પહેલું સૂત્ર છે, જો તમારે કળા આપેલી હોય અને ડિગ્રીમાં રૂપાંતર કરવું હોય તો આ જે મૂલ્ય રહ્યું એનો ઊંધી ત્રિરાશી મૂકો. આવી રીતે કે 60 કળા બરાબર 1 ડિગ્રી, તો 1 કળા બરાબર કેટલા ડિગ્રી? આવી રીતે 60 કળા બરાબર 1 ડિગ્રી, therefore 1 કળા બરાબર કેટલા ડિગ્રી? તો જવાબ શું આવશે? 1 ભાગ્યા 60. આ જવાબ આવ્યો ડિગ્રીમાં, 1 ભાગ્યા 60 ડિગ્રી. બરાબર. ચલો આપણે આ જ દાખલો લઈએ, પણ 1 કળાનું ડિગ્રીમાં છે ને એના બદલે આપણે કરીએ 1 ડબલ કળાનું કેટલા ડિગ્રી થાય? 1 ડબલ કળાના કેટલા ડિગ્રી થશે એ સમજીએ. તો ડબલ કળાનું સીધું ડિગ્રીમાં રૂપાંતર કરવું છે તો ડિગ્રી અને ડબલ કળાના સંબંધનું આ એક મૂલ્ય છે. હવે જો ડબલ કળામાંથી ડિગ્રીમાં ફેરવવું હોય તો જે આપેલું હોય એમાંથી જેમાં ફેરવવું હોય તો જે આપેલું હોય તો એના આપણે ત્રિરાશીમાં પહેલું લેવાનું. તો 3600 ડબલ કળા બરાબર 1 ડિગ્રી, therefore 1 ડબલ કળા બરાબર કેટલા ડિગ્રી? તો જવાબ શું મળશે? 1 ભાગ્યા 3600 ડિગ્રી. તો થઈ ગયા ડિગ્રીમાં. ઓકે, તો કળાનું ડિગ્રીમાં, ડબલ કળાનું ડિગ્રીમાં રૂપાંતરણ આપણે જોઈ લીધું. હવે જો તમે થોડું ધ્યાન રાખ્યું હોય
તો અંદરથી એક તારણ નીકળ્યું. શું તારણ નીકળ્યું? જ્યારે તમે ડિગ્રીમાંથી કળામાં રૂપાંતર કરો છો ત્યારે 60 વડે ગુણો છો. જ્યારે તમે ડિગ્રીમાંથી ડબલ કળામાં રૂપાંતર કરો છો તો 3600 વડે ગુણો છો. એના પછી જ્યારે તમે કળામાંથી ડિગ્રીમાં રૂપાંતર કરો છો તો 60 વડે ભાગો છો, અને ડબલ કળામાંથી ડિગ્રીમાં રૂપાંતર કરો છો તો 3600 વડે ભાગો છો. તો આના ઉપરથી શોર્ટમાં આપણે સમજીએ, આ ફિઝિક્સમાં આગળ આવતા બધી જ જે રાશિઓ છે એના જે મોટા નાના બધા એકમો છે એના કન્વર્ઝનમાં ઉપયોગી થશે. શું? તો જોઈએ, આપણે જે કન્વર્ઝન જોયું એ કન્વર્ઝનમાં સૌથી મોટું મૂલ્ય હતું ડિગ્રી. એના પછી કળા, અને એના પછી ડબલ કળા. બરાબર? એટલે પહેલો કલાક, પછી મિનિટ અને પછી સેકન્ડ. સૌથી મોટો એકમ આવશે કલાક, પછી મિનિટ આવશે અને પછી સેકન્ડ આવશે. એવી રીતે ડિગ્રી, કળા અને ડબલ કળા. તો ચલો વાત કરીએ. જ્યારે તમે યાદ રાખજો, શોર્ટમાં સીધું જ કન્વર્ઝન, વારે ઘડીએ ત્રિરાશી મૂકવાની જરૂર નહીં પડે, તમે સીધું પણ ગણી શકશો. જ્યારે તમે મોટા એકમમાંથી નાના એકમ તરફ જો છો, મોટા એકમમાંથી નાના એકમ તરફ તમે જશો ત્યારે એની બનતી કિંમત વડે ગુણવાનું. બરાબર? જ્યારે તમે મોટા એકમમાંથી નાના એકમ તરફ જશો ત્યારે બનતી કિંમત વડે ગુણવાનું. એટલે કે જો તમે ડિગ્રીમાંથી કળામાં આવશો તો ડિગ્રી અને કળા વચ્ચેનો ડિફરન્સ છે 60 નો. એ જ રીતે કળા અને ડબલ કળા વચ્ચેનો ડિફરન્સ છે પણ 60 નો, અને ડિગ્રી અને ડબલ કળા વચ્ચેનો ડિફરન્સ છે 3600 નો. છે કે નહીં? જો ડિગ્રી અને કળા બંનેનો 60 નો ગાળો, કળા અને ડબલ કળાનો 60 નો ગાળો, અને ડિગ્રી અને ડબલ કળાનો 3600 નો ગાળો. હવે જો તમે ડિગ્રીમાંથી કળામાં જશો તો ડિગ્રી અને કળા વચ્ચે 60 નો ગાળો હોવાથી 60 વડે ગુણવાના. કારણ કે મોટામાંથી તમે નાનામાં જાઓ છો, મોટામાંથી તમે નાનામાં જશો તો કિંમત વડે ગુણવાનું. પણ કેટલી કિંમત વડે? જો ડિગ્રીમાંથી કળામાં જશો તો બંનેનો ગાળો 60 નો હોવાથી 60 વડે ગુણવાના. જેમ કે 5 ડિગ્રી છે તો 5 ડિગ્રીને કળામાં રૂપાંતર કરો તો ડિગ્રીમાંથી કળામાં જો છો, મોટા એકમમાંથી નાના એકમમાં જો છો તો આપેલી કિંમતને ડિગ્રીમાંથી કળામાં, ડિગ્રી અને કળા વચ્ચે 60 નો ગાળો હોવાથી 60 વડે ગુણવાના. સેમ આવી રીતે જો તમે કળામાંથી ડબલ કળામાં જાઓ, કળામાંથી પણ ડબલ કળામાં જાઓ તો આ બંનેમાં મોટો એકમ કળા છે, આ બંનેમાં મોટો એકમ કયો થશે? કળા થશે. તો કળામાંથી જો તમે ડબલ કળામાં જશો તો આ બંને વચ્ચેનો ગાળો 60 નો હોવાથી અહીંયા પણ તમારે ગુણાકાર જ કરવો પડશે. એટલે કે માની લો એમ કીધું છે કે 5 કળાના કેટલા ડબલ કળા. તો કળામાંથી જ્યારે તમે ડબલ કળામાં જશો તો કળા અને ડબલ કળા વચ્ચે 60 નો ગાળો હોવાથી એના વડે મોટામાંથી નાના તરફ જો છો માટે ગુણવાના. તો 5 ગુણ્યા 60, તો આ જવાબ તમને મળશે કળાનો ડબલ કળામાં રૂપાંતરણ. ફરીથી એકવાર કહી દઉં છું, સૌથી મોટો એકમ, એનાથી નાનો અને સૌથી નાનો. જો તમે મોટા એકમમાંથી નાના એકમમાં રૂપાંતરણ કરતા હોય, મોટામાંથી નાના એકમમાં રૂપાંતરણ કરતા હોય તો આપેલી કિંમત વડે ગુણવાના. આપેલી કિંમત એટલે કેટલી? તો જો ડિગ્રીમાંથી કળામાં રૂપાંતરણ કરો તો ડિગ્રી અને કળા વચ્ચે 60 નો ગાળો છે, ડિગ્રી અને કળા વચ્ચે 60 નો ગાળો છે, માટે આપેલી કિંમતને 60 વડે ગુણવાના. જો તમે કળામાંથી ડબલ કળામાં જશો તો કળા અને ડબલ કળા વચ્ચે 60 નો ગાળો છે અને મોટામાંથી નાનામાં જવાથી આપેલી કિંમતને 60 વડે ગુણવાના. સેમ આવી રીતે ધારો કે તમે ડિગ્રીમાંથી સીધા જ ડબલ કળામાં રૂપાંતરણ કરવું છે, જેમ કે આની અંદર ડિગ્રીમાંથી સીધા ડબલ કળામાં રૂપાંતરણ કરવું છે તો શું?
તો ડિગ્રી અને ડબલ કળા વચ્ચેનો ગાળો 3600 નો છે. જો ડિગ્રી અને ડબલ કળા વચ્ચેનો ગાળો 3600 નો છે. તો આપેલી કિંમતને મોટામાંથી સૌથી નાનામાં ફેરવવા માટે બંને વચ્ચેનો જે ગાળો પડતો હોય એટલા વડે ગુણવાના. એટલે આવી રીતે કે 5 ડિગ્રીના કેટલા ડબલ કળા, તો આપેલી કિંમત 5 તો હતી જ, પણ ડિગ્રીમાંથી ડબલ કળામાં તમે આવો છો, મોટામાંથી નાનામાં આવો છો, એટલે સ્વાભાવિક છે કે ગુણવાનું થાય. કેટલી કિંમત વડે ગુણવાનું, તો ડિગ્રી અને ડબલ કળા વચ્ચે 3600 નો ગાળો હોવાથી આપેલી કિંમતને 3600 વડે ગુણવાના. તો આપણો સીધો જવાબ મળી જાય. તો યાદ રાખી દેજો, ફિઝિક્સમાં ગાંઠ બાંધી દેવાની આ રીએ કે જ્યારે જ્યારે મોટા એકમમાંથી નાના એકમમાં આવશો તો ગાળો હોય અથવા તો આપેલી કિંમતને એ ગાળા વડે ગુણવાનું. બરાબર, મોટામાંથી નાનામાં આવે એટલે કિંમત ગુણવાની જ. ઊંધું વિચારીએ, નાનામાંથી મોટામાં આવીએ તો શું? આવી રીતે હોય કે ડિગ્રી પછી કળા અને ડબલ કળા. હવે આ કન્વર્ઝન હતું આવી રીતનું. બરાબર, હવે કન્વર્ઝન ઊંધું વિચારીએ. માની લો કે તમને કોઈ દાખલામાં ડબલ કળાની કિંમત આપી છે. ડબલ કળામાંથી તમારે કળામાં રૂપાંતર કરવું છે. તો જ્યારે તમે નાના એકમમાંથી મોટા એકમમાં આવતા હોય તો આપેલી કિંમતને નક્કી કરેલી કિંમત સાથે ભાગવાનું. ખ્યાલ આવી ગયો? અથવા તો કળાની કિંમત આપેલી છે અને તમારે ડિગ્રીમાં રૂપાંતર કરવું છે તો પણ આપેલી કિંમતને ભાગવાનું. હવે કેટલા વડે ભાગશો? તો જો ડબલ કળામાંથી કળામાં રૂપાંતર કરતા હોય તો આ બંને વચ્ચેનો ગાળો થાય છે 60 નો. એ જ રીતે કળામાંથી ડિગ્રીમાં રૂપાંતર કરતા હોય તો બંને વચ્ચેનો ગાળો પણ 60 નો છે. અને જો ડબલ કળામાંથી સીધા ડિગ્રીમાં રૂપાંતર કરતા હોય તો બંને વચ્ચેનો ગાળો છે 3600 નો. ઓકે, તો અહીંયા જુઓ કે જો આપેલી કિંમત ડબલ કળામાં હોય એને તમે કળામાં રૂપાંતરણ કરતા હોય તો આપેલી કિંમતને કળામાંથી ડબલ કળામાંથી કળામાં કરો છો એનો મતલબ 60 નો ગાળો થાય છે. તો 60 વડે ભાગવાના. આવી રીતે માની લઈએ કે એક ડબલ કળા બરાબર કેટલા કળા? તો ડબલ કળા એ સૌથી નાનું મૂલ્ય છે જેનું કળામાં રૂપાંતરણ કરવું છે. તો નાનામાંથી મોટામાં રૂપાંતરણ કરતા હોય, નાનામાંથી મોટામાં રૂપાંતરણ કરતા હોય તો ભાગવાના. મોટામાંથી નાનામાં જઈએ તો ગુણવાના અને નાનામાંથી મોટા તરફ આવો એટલે ભાગવાના. હવે કેટલા વડે ભાગવાના? તો ડબલ કળા અને કળા, ડબલ કળા અને કળા વચ્ચે 60 નો ગાળો હોવાથી આપેલી કિંમતને 60 વડે ભાગવાના. સેમ આવી રીતે માની લો કે એક જવાબ તમને કળામાં આપેલો છે. ધારો કે કોઈ ક્વેશ્ચન કળામાં છે, એનું તમારે ડિગ્રીમાં રૂપાંતરણ કરવું છે. એટલે એક કળા બરાબર કેટલા ડિગ્રી? કળાનું તમારે ડિગ્રીમાં રૂપાંતરણ કરવું છે તો કળા એ નાનો એકમ છે અને ડિગ્રી એ મોટો એકમ છે. તો નાનામાંથી મોટામાં આવશો તો કિંમત ભાગવાની. કેટલી કિંમત ભાગશો? તો કળા અને ડિગ્રી બંને વચ્ચે 60 નો ગાળો છે. તો આપેલી કિંમતને 60 વડે ભાગશો ત્યારે જવાબ શામાં થઈ જશે? ડિગ્રીમાં. આ જવાબ હતો કળામાં. માની લો કે આપેલો દાખલો ડબલ કળામાં છે. ડબલ કળાનું તમારે સીધું ડિગ્રીમાં રૂપાંતરણ કરવું છે. આવી રીતે ધારો કે એક ડબલ કળા બરાબર કેટલા ડિગ્રી? હવે ડબલ કળા એ સૌથી નાનો એકમ, ડિગ્રી એ મોટો છે, સૌથી મોટો. તો નાનામાંથી મોટામાં આવશો એટલે સ્વાભાવિક છે કે કિંમત ભાગવાની. કેટલી ભાગવાની? તો ડબલ કળા અને ડિગ્રી વચ્ચે 3600 નો ગાળો પડે છે તો એટલી કિંમત વડે ભાગવાની. તો આપેલી કિંમત 1 તો હતી તો 1 ભાગ્યા 3600 અને આ જવાબ તમારે થઈ જશે ડિગ્રીમાં. તો હવે અહીંયા જુઓ, આ જે દાખલાઓ ગણ્યા એમાં જુઓ, ડિગ્રીનું કળા, ડિગ્રીની કળા વચ્ચે 60 નો ગાળો અને મોટામાંથી નાનામાં એટલે 60 વડે ગુણ્યા. અહીંયા પણ ડિગ્રીનું ડબલ કળા, ડિગ્રી મોટો એકમ, ડબલ કળા સૌથી નાનો એકમ, ડિગ્રી અને ડબલ કળા વચ્ચે 3600 નો ગાળો માટે બંને વચ્ચે ગુણાકાર કર્યો. એ જ રીતે અહીંયા આગળ આવો, કળાનું ડિગ્રીમાં રૂપાંતર કરો, નાનામાંથી મોટામાં આવો એટલે સ્વાભાવિક છે કે ભાગવાના.
કેટલી કિંમત વડે ભાગવાના? તો કળામાંથી ડિગ્રીમાં આવો તો કળા અને ડિગ્રી વચ્ચે 60 નો ગાળો હોવાથી 60 વડે ભાગવાના. તો જવાબ સીધો મળી ગયો તમને. એ જ રીતે ડબલ કળામાંથી ડિગ્રીમાં રૂપાંતરણ કરવું છે તો ડબલ કળા સૌથી નાનો એકમ, ડિગ્રી મોટો છે તો નાના એકમમાંથી મોટા એકમમાં આવશો એટલે કિંમત ભાગવાની. કેટલી ભાગશો? તો ડબલ કળા અને ડિગ્રી વચ્ચે ગાળો 3600 નો છે માટે 3600 વડે ભાગશો. બરાબર. તો હું તમને કેટલાક એક્ઝામ્પલ આપું છું જે તમારા પ્રેક્ટિસ માટે તમે કરી શકો છો. તો કેટલાક એક્ઝામ્પલ છે હોમવર્ક માટેના. હોમવર્ક છે તમારા લોકોને જે કરવાનું છે. નંબર 1 હોમવર્કમાં આપણે પહેલું લખીશું કે 15 ડિગ્રી બરાબર ખાલી જગ્યા કળા. બીજું 25 ડિગ્રી બરાબર ખાલી જગ્યા ડબલ કળા. ત્રીજું 105 ડિગ્રી બરાબર ખાલી જગ્યા ડબલ કળા. એના પછી ચોથા નંબરનું 1920 ડબલ કળા બરાબર ખાલી જગ્યા ડિગ્રી. પાંચમા નંબરનું 90 કળા બરાબર ખાલી જગ્યા ડિગ્રી. છઠ્ઠા નંબરમાં 720 ડબલ કળા બરાબર ખાલી જગ્યા ડિગ્રી. બરાબર. તો આટલા 6 દાખલા હોમવર્કમાં છે. તમારે એનો જવાબ લખી અને વોટ્સઅપ કરવાનો રહેશે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારા લોકોને, દરેક જણને? ઓકે. તો આટલા પોઈન્ટ તમે પહેલા સમજી લો. આ સમજશો તો જ આપણે આગળના દાખલા ગણી શકીશું. તો આજના લેક્ચરમાં આટલું વર્ક છે અને આ સમજી અને એના ઉપરથી આટલા તમારા દાખલા ગણવાના થશે. ઓકે.